ભરૂચ અંકલેશ્વર વચ્ચે ભૂતમામાની ડેરી પાસે રેલવે ટ્રેક નજીક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ ભૂતમામાની ડેરી સામે રેલવે ટ્રેકની બાજુમાં એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું। ઘટનામાં યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી જાળીઓમાં ફેંકાઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં અંકલેશ્વર ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા મૃતદેહ જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો। ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચીને જાળીઓમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો। પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો। ઘટનાને લઈ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે જાળીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ। આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ। ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને જાળીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે।